હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા બ્લોગમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર એટલે કે સૂર્ય મંદિર, જે મહેસાણા તાલુકામાં આવેલું છે. તો આજે સૂર્ય મંદિરની મુલાકાત તમને કરાવીશું. તો બ્લોગમાં બન્યા રહ્યો. મારી ચેનલ કૃષિ બ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો. તો મળીએ સૂર્ય મંદિરમાં. હેલો ગાઈઝ, તો પહોંચી ગયા છીએ અમે મહેસાણા એટલે કે મોજીલું મહેસાણામાં. અને મહેસાણા સિટીમાં અમે એન્ટર થઈ ગયા. અને આગળ સર્કલ છે, તમને ખબર હોય કયું સર્કલ છે તમે કોમેન્ટ જરૂર કરજો. તો સર્કલ બતાવીએ અને તમે જોઈને કહો કે કઈ સર્કલ છે. મહેસાણામાં એન્ટર થઈ ગયા. મહેસાણાનો વ્યૂ તમે જુઓ, બરાબર. અને વ્લોગમાં તમે બન્યા રહો. ગાઈસ, કઈ સર્કલ હતું એ કોમેન્ટ જરૂર કરજો તમે. તો મળીએ આગળ. હેલો ગાઈસ, તો પહોંચી ગયા છીએ અમે મોઢેરા સર્કલે. અને આ રસ્તો જઈ રહ્યો છે મોઢેરા સૂર્ય મંદિર તરફ. તો આપણે જઈએ મોઢેરા સૂર્ય મંદિર તરફ. તો મળીએ મોઢેરા સૂર્ય મંદિરે. બ્લોગમાં બન્યા રહો. તો મોઢેરા સર્કલથી સૂર્ય મંદિર 25 કિલોમીટર થાય છે. તો 15-20 મિનિટમાં પહોંચી જઈશું. તો બ્લોગમાં તમે બન્યા રહેજો. ત્યાં સુધી તમે મહેસાણાની સિટી જોઈ શકો તમે. હેલો ગાઈસ, તો સવારનો ચા એકલો પીધો છે અને અત્યારે વાગી ગયા છે 11:30. તો પપ્પુભાઈ એવું કહેશે કે ભૂખ લાગી છે તો કંઈક નાસ્તો કરીએ. પપ્પુભાઈ શું કહેવું તમને? હા કિશનભાઈ, નાસ્તો કરવો પડશે યાર. તો નાસ્તાની દુકાન આવે એટલે નાસ્તો કરી લઈએ અને પછી આગળ મોઢેરા સૂર્ય મંદિર તરફ જઈએ. તો બ્લોગમાં બન્યા રહો. હેલો ગાઈસ, તો પપ્પુભાઈને ભૂખ લાગી હતી. તો પપ્પુભાઈ કે નાસ્તો કરવો પડશે. તો નાસ્તાની દુકાને આવી ગયા છે અને પપ્પુભાઈ નાસ્તો કરવા ત્યાં બેઠ્યા છે. તો તમે જોઈ શકો છો પપ્પુભાઈ. પપ્પુભાઈ, શું કરવાનું આપણે? નાસ્તો શું મંગાવ્યું નાસ્તા? છોલે ભટુરે. તો નાસ્તો કરી મળીએ. એવું કેવું? તો કેવા સમોસા? મજા આવી ગઈ? મજા આવી. તો બાબુભાઈ તો સમોસા ખાવા બેઠા છે એમ. પણ એક ડીશમાં 2 જણ ખાઈએ કિશન. હા, એક ડીશમાં 2 જણ ખાઈએ એટલે એટલો પ્રેમ ભાવ આપણો બેનો. તમારે ખાવા તો આવી જોઈએ. મોઢેરા ચોકડીથી આગળ 1 કિલોમીટર. છોલે ભટુરે બાબુભાઈ. હા, છોલે ભટુરે. બીજું જોવો છો? છોલે ભટુરે પેટ ફૂલ. હા, પેટ ફૂલ. મજા આવી.
તો ગાઈસ મોઢેરા ગામે પહોંચી ગયા છીએ અને પપ્પુભાઈ કેટલો ટાઈમ થી આવતા 1.5-2 કલાક થયા છે. હા 1.5-2 કલાક તો ત્યાં કિશનભાઈ રાત જો ખાડા ખાડા તો આ મોઢેરા ચોકડી છે અહીંયા, સોરી મોઢેરા ગામ. ચોકડી તો આગળ હતી 20 કિલોમીટર મહેસાણા, અને આ રસ્તો જઈ રહ્યો છે મોઢેરા સૂર્ય મંદિર તરફ. અને આગળ જઈને પપ્પુભાઈ મોઢેરા સૂર્ય મંદિર આવે એટલે આપણે સબસ્ક્રાઈબરોને બતાવીએ. રોડ થોડો ખરાબ છે, તમે જોઈ શકો છો, તો બ્લોગમાં તમે બન્યા રહેજો. સૂર્ય મંદિર આજ તમને બતાવવાનું છે. પપ્પુભાઈ જમ્યા પછી કેવું લાગ્યું તમને? નાસ્તો કર્યા પછી થોડો આરામ લાગ્યો, રાહત થયા. બસ શાંતિ થોડું જોવા. વચમાં થોડા ઘણા હેરાન થયા, પણ જવા દેનું બધું એ તો થાય કરે. બોર્ડ આવી कुछ पाने के लिए कुछ खोना पड़ता है. सूर्य मंदिर तो મળીએ સૂર્ય મંદિરમાં. હેલો ગાઈસ, તો મોઢેરા જ્યારે આવો તો સૂર્ય મંદિર તરફ જે રસ્તો જાય છે એના પહેલાં એક્ઝેક્ટ એક નાની વાવ છે જે 3 માળ અને 33 પગથિયાની બનાવવામાં આવી છે. જે સૂર્ય મંદિર બનાવ્યું એ ટાઈમની છે 11મી સદીની. તો તમને વાવ દેખાડીએ, પહેલાં અંદર આવો, પછી સૂર્ય મંદિરના દર્શન કરવા જઈએ. અને આ વાવ એવી રીતે કહેવામાં આવી છે પપ્પુભાઈ કે મોઢેરાની વાવ રહી ને, હા હા એ વાવ એ રીતે જ બનાવવામાં આવી છે. 11મી સદીમાં બનાવવામાં આવી છે આ વાવ. પગથિયા ઉતરો પગથિયા ઉતરો 33 પગથિયા છે આજે. કેટલા? 33 પગથિયા 3 માળ. 3 માળ. હા. તો આ છે વાવનો અંદરનો નજારો, તમે જોઈ શકો છો. અહીંયા બધા પાણી પણ ભરેલું છે અહીંયા. પહેલા જેવું પાણી નહીં, પણ અત્યારે તો થોડી હા એટલે સાચવેતી રાખી નથી સરકારે, એટલા માટે થોડું પેલું થઈ ગયું છે. પણ તોય આપણા લોકોની ફરજ આવે કે જૂની સંસ્કૃતિ આપણે સાચવીને રાખીએ. તો આવી જૂની સંસ્કૃતિ કઈ હોય તો સાફ સફાઈ તમે જરૂરથી કરો. જોવો તમે જે ઘડી વાવ. તો ગાઈસ તમે જોઈ શકો છો પાછળ મારા એક્ઝેક્ટ જે ભીમદેવ રાજા સોલંકી જેને સૂર્ય મંદિર બંધાવ્યું, એ રાજા અહીંયા જ્યારે સૂર્ય મંદિર બંધાતું ત્યારે હવા ખાવા અહીંયા આવતા હતા, એટલા માટે અહીંયા આ મહેલનું નામ હવા મહેલ રાખવામાં આવ્યું છે. તો તમને આગળ બતાવીએ, બ્લોગમાં તમે બન્યા રહો. તો જ્યારે રાજાને મંદિરનું કામ ચાલતું હતું સૂર્ય મંદિરનું ત્યાં, ત્યારે જે થાક્યા હોય ને તાપ પાપ લાગ્યો હોય તો અહીંયા સ્પેશિયલ નદી કિનારે અહીંયા હવા ખાવા આવતા હતા, બરોબર. તો તમને હવા મહેલ બતાવીએ, અને આનું નામ છે હવા મહેલ. તો ભાઈ મારી આ ગાડી આવો. આ પણ જ્યાં સૂર્ય મંદિર જૂનું બન્યું ને ત્યાંનું આ હવા મહેલ છે. અહીંયા રાજા અહીંયા બેઠતા અને હવા ખાતા, એના માટે તમે જો બારી મૂકવામાં આવી છે 1, 2 અને 3. અહીંયા પવન પણ ઠંડો આવે છે કારણ કે બાજુમાં એક નદી છે, બરોબર. તમે નદી પણ બતાવી દઈએ. જો આ નદી છે, એના હિસાબના કારણે અહીંયા તમને ઠંડો પવન અહીંયા આવતો, અને ઠંડો પવન આવે જ છે, એટલા માટે આ મહેલને હવા મહેલ તરીકે જાણવામાં આવે છે. તો મોઢેરા આવો એના પહેલાં હવા મહેલ આવે છે, પછી બીજા નંબરે આવે છે મોઢેરાની વાવ નાની, જે મોટી છે ને નાની આવે છે, અને પછી આવે છે મોઢેરાનું સૂર્ય મંદિર. તો આવો તો અચૂકથી જોવાનું ભૂલતા નહીં. તો ફાઇનલ ગાઈસ સૂર્ય મંદિરે પહોંચી ગયા, અને પપ્પુભાઈ દેવો ભાઈ પાર્કિંગ મેં કીધું ભાઈ, પાર્કિંગ में કીધું ટિકિટ તો કાપવી પડશે 10 રૂપિયા. આપી દો. આપી દઈ 10 રૂપિયા. જય માતાજી. તો ફાઇનલી પહોંચી ગયા મોઢેરા ગામ સૂર્ય મંદિર જોવા માટે. તો તમે ચાલો અંદર સૂર્ય મંદિર બતાવીએ. આવો દેવો.
ટિકિટ તો લઈ લો. તો સૂર્ય મંદિરમાં અંદર દર્શન કરવા માટે ટિકિટ લેવી પડે છે. 25 રૂપિયા ટિકિટ છે, જે ઇન્ડિયન હોય એના માટે, અને વિદેશી હોય એના માટે 300 રૂપિયા. તો ફાઇનલી અમે ટિકિટ લઈ લીધી, એક મારીને પપ્પુભાઈ લ્યો, અને મારી એક્ઝેક્ટ પાછળ જમવાની હોટલ છે, અને આ રહ્યો મેન ગેટ. તો ગાઈસ પેલું સામે દેખાય સૂર્ય મંદિર, ચલો મારી સાથે. ગાઈસ આ છે સૂર્ય મંદિર, અને 1026મી સાલમાં બનાવવામાં આવેલું, જે સોલંકી રાજા ભીમદેવે બંધાવેલું હતું. અને અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કર્યું ત્યારે અહીંયા સૂર્ય મંદિરને ખંડિત કરી નાખ્યું હતું. અને આ છે મહાદેવનું મંદિર. તો ગાઈસ તમે જોઈ શકો છો, આ છે સૂર્યદેવની અહીંયા મૂર્તિ હતી. જ્યારે અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કર્યું અને સૂર્ય મંદિરને ખંડિત કરી નાખ્યું, ત્યારથી અહીંયા પૂજાપાઠ થતા નથી. તો આ છે અહીંયા પહેલાં એવું હતું કે સૂર્યદેવની કિરણ અહીંયા પહેલાં સવાર પડે તો પહેલી કિરણ અહીંયા જ પડતી હતી, બરાબર. એનાથી આ મંદિર પૂરો પ્રકાશ થઈ જતો હતો અહીંયા. તો તો ગાઈસ આ છે સભા મંડપ, અને સભા મંડપમાં 52 સ્તંભ છે. અલાઉદ્દીન ખિલજીએ જ્યારે આક્રમણ કર્યું ત્યારે મંદિરની ઘણી બધી મૂર્તિઓ તોડી નાખવામાં આવી. આ પાછળ મંદિર મહાદેવનું એ પણ તોડવામાં આવ્યું હતું, પણ મંદિરનું શિવલિંગ હજુ તૂટ્યું નહોતું, એટલે અત્યારે હાલે પૂજાપાઠ બાકી છે. તો શંકર ભગવાનનું પણ દર્શન કરીશું, શિવલિંગના દર્શન કરીશું, અને ચલો પહેલાં સભા મંડપમાં જઈ આવીએ અને 52 સ્તંભ તમને દેખાડીએ. તો ગાઈસ સભા મંડપ છે, અને સભા મંડપમાં આવા 52 સ્તંભ છે. તમે જોઈ શકો છો 52 સ્તંભ અહીંયા છે. તો તમે ત્યાં સુધી નજારો તમે જોઈ શકો છો, અને ખૂબ જ સરસ મજાની કોતરણી કરવામાં આવી છે અહીંયા. તો આ છે મહાદેવનું મંદિર, જે અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કર્યું ત્યારે આ મંદિરને પણ ઉપરથી તોડવામાં આવ્યું હતું, પણ શિવલિંગ બાકી હતું, એટલે અત્યારે હાલમાં પણ પૂજાપાઠ ચાલુ છે. તમે જોઈ શકો છો મહાદેવનું મંદિર, શિવલિંગ છે અહીંયા 6 શિવલિંગ છે, 5 નાના એક મોટું. અને અહીંયા 100 શિવલિંગ છે, 5 નાના અને એક મોટું શિવલિંગ છે અહીંયા. અને જમણી સુનના ગણપતિ પણ અહીંયા છે, અને પાછળ હનુમાન દાદાની મૂર્તિ પણ છે. અને આ છે નંદી મહારાજ. હેલો દોસ્તો, તો આ છે રામકુંડ. જ્યારે શ્રી રામે
રાવણનું વધ કર્યું ત્યારે ગુરુ વશિષ્ઠના જોડે જઈને સલાહ માગી અને ગુરુદેવે એવું કીધું કે મોઢેરા સૂર્ય મંદિર જ્યાં છે ત્યાં તમે કુંડમાં જઈને સ્નાન કરો તો તમારો અહીંયા પાપની મુક્તિ થશે. તો આ છે રામકુંડ અને બીજી સૂર્યકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા. હલો ગાઈસ, તો આ છે મોઢેરાનું સૂર્ય મંદિર અને આની સ્થાપના સોલંકી કુળના રાજા ભીમદેવે કરી હતી. તો ગાઈસ, સૂર્ય મંદિરની દિવાલ ઉપર ઘણી બધી નાની મોટી આકૃતિઓને બનાવવામાં આવી છે. તો તમે જોઈ શકો છો અહીંયા. ગાઈસ, અહીંયા મોઢેરા સૂર્ય મંદિર તમે દર્શન કરાયા, પણ અહીંયા બગીચો પણ અહીંયા બનાવવામાં આવ્યો છે. અહીંયા તો ખૂબ સરસ બગીચો છે. તમે આવો અંદર. બોલો. થાક્યા પાક્યા હોય ને તો આરામથી બેસી શકાય એવો સાયલો પણ છે અને ઠંડુ વાતાવરણ પણ છે. તો તમે આવો સાથમાં. અને પેલું સામે દેખાય સૂર્ય મંદિર. ઠંડી વાતાવરણ છે અહીંયા. હા, ઠંડુ હો કિશનભાઈ. અને તાપ એવું છે ને એટલે અહીં બેસી શકાય. શું કેવું તમારું? હા, સગવડ પણ સારી કરી છે, બગીચો બનાવીને. અને ફોરેનર પબ્લિક પણ આવે જ છે અહીંયા. પથરાય સારા મૂક્યા કિશનભાઈ. હા, બેસવા માટે અહીંયા જુઓ ને પથ્થરનું બનાવીને મૂક્યું છે. બહુ સારું. અને સારી એવી એમની પેલી એ કરી છે સગવડ જે થતી. પણ આપણી ગુજરાતી પબ્લિક તો નેચર જ બિહાર ને. નીચે બેસવાની જે મજા નીચે બેસવાની, એમાં ઉપર બેસવાની નથી. એટલે આપણી ગુજરાતી પબ્લિક તો નેચર બે પલોટી વાળી બેસે ભાઈ. ગાઈસ, આવ્યું હતું સૂર્ય મંદિરના દર્શન કરાયા તમને. તો ચલો ગેટની બહાર નીકળીએ એમ અને ઘર સાઈડ નીકળીએ. ટાટા. હલો ગાઈસ, તો ફાઇનલી પહોંચી ગયા અમે અમારા ઘરે. અને આ બ્લોગ તમને ગમ્યો હોય સૂર્ય મંદિર મોઢેરાનો તો મારી ચેનલને લાઈક કરો, પીસુ બ્લોગ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂર કરજો નવો વ્લોગ જોવા માટે. હું ભાઈ શું કહું તમારે? હા, લાઈક તો જરૂર કરજો પણ કોમેન્ટ પણ કરજો જે જેવું લાગે એવો વ્લોગ. શું કેવું કિશનભાઈ? તો મળીએ એક નવા વ્લોગમાં અને એક નવા અંદાજમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા.